નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। શંખેશ્વરના લોલાડાથી લોટેશ્વર તીર્થનો ઉબડખાબડ રોડ બનાવવા મુખ્યમંત્રીને રજૂઆત। શંખેશ્વરના લોટેશ્વર ખાતે આવેલા આસ્થા અને શ્રદ્ધાના પ્રતીક સમા અતિ પ્રાચીન પાંડવોકાલીન લોટેશ્વર મહાદેવ મંદિરે જવાનો માર્ગ બન્યો બિસ્માર। સમગ્ર ગુજરાતભરમાંથી દૂર દૂરથી શિવભક્તો દર્શનાર્થે આવે છે, ત્યારે આ મંદિરે આવવાનો માર્ગ બિસ્માર બનતા શ્રદ્ધાળુઓમાં ભારે હાલાકી। લોટેશ્વર આવવાના 3 થી 4 ગામોને જોડતા અને હારીજ પાટણ તેમજ મહેસાણા અંબાજી આવવા જવા માટે વાહન ચાલકો લોલાડાથી જેસડા લોટેશ્વર તેમજ શંખેશ્વરથી મુજપુર લોટેશ્વરના રસ્તેથી પસાર થતા હોય છે, ત્યારે જેસડાથી લોટેશ્વર અને શંખેશ્વરથી મુજપુર તેમજ લોલાડાથી ખીજડીયારી વાયા જેસડાથી આવવા જવાના રોડ ઉપર રૂનીથી મુજપુર રોડ ઉપર મસમોટા ખાડાઓ પડવાથી વાહન ચાલકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે। આ ત્રણેય ગામના રસ્તાઓ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં, તંત્ર સામે લોકોમાં ભારે રોષ। રસ્તા પર ખાડા રાજ હોય, રસ્તો નવીન અને પહોળો બનાવવા બાબતે મુજપુર લોટેશ્વર અને લોલાડા તેમજ જેસડા ગ્રામજનોએ નવીન અને પહોળો રોડ બનાવવા માટે અવારનવાર માંગ કરી છે। નવીન રોડ બનાવવા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી માંગ પણ કરવામાં આવી, છતાં આ વિસ્તારના લોકોની વર્ષો જૂની માંગ સંતોષાઈ નથી। રિપોર્ટ અનિલ રામાનુજ, રાધનપુર, પાટણ।